જે કરાણા તાલુકાનો અમારે રૂણિયા રાઠડા બેટ વર્ષોથી જે ડેમ બન્યો કરણા મહીસાગર 1970માં એનું ખાતમુહૂર્ત થયું, 74-75 પૂરો થયો ત્યારથી આ બેટમાં મારા ભાઈઓ અને બહેનો અહીંયા વર્ષોથી રહે છે. જે 427 જેટલા પરિવારો અહીંયા રહે છે અને 758 જેટલા મતદારો છે. અમારા જે આપણા ચૂંટણી પંચનું અત્યારે ઝુંબેશ જે ચાલી છે SIRની, એના ભાગરૂપે મારે આ બેટની મારા આગેવાનો, વડીલો, માતા બહેનોની મારી મુલાકાતનો આ કાર્યક્રમ આજે ગોઠવ્યો. અને સાથે સાથે જે કામગીરી અત્યારે ચાલી રહી છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે સાથે મતદાર યાદી ઝુંબેશ, સુધારણા ઝુંબેશ જે ચાલી છે એમાં અમે સહયોગી બનવા માટે 10 યુવાનોની ટીમ બનાવી છે. અને જે 500 જેટલાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમ છતાં બાકી છે, એના માટે આજે ઝુંબેશના રૂપમાં મારા 10 યુવાનોને સાથે રાખીને BLO અને બધા જ મળીને 20-20 ઘરોની વહેંચણી કરીને જે ડોક્યુમેન્ટ મેળવવાના છે, જે ફોર્મ ભરવાનું છે, એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરશે અને BLOને પૂરક બનશે. ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે મારી ધારદાર રજૂઆત અમે અહીંયા કરી કે વર્ષોથી આ લોકો રહે છે તેમને પુલની વ્યવસ્થા થાય એના માટે તે પુલ પણ આપણે મંજૂર કરાયો છે. અહીંયા 25 કરોડ 22 લાખથી ઉપરનો રકમનો બ્રિજ અહીંયા મંજૂર થઈ ગયો છે. ટેન્ડર ઇસ્યુ થઈ ગયું છે.